અમરેલી જિલ્લામાં આવેલ ધારી તાલુકાઓ આમ પણ પ્રવાસન ક્ષેત્રે આગળ હોય છે અને હાલમાં જ દિવાળી પૂરી થઈ હોય જેથી શહેરમાં ધંધા રોજગાર કેવા રહ્યા છે જે બાબતની ખરાઈ કરવા ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા ધારી નજીક આવેલું સફારી પાર્કની મુલાકાત લેવામાં આવી હતી। જેના અનુસંધાને ત્યાંના ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ હતી અને સફારી પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે ખરેખર પ્રવાસીઓને પોતાની તરફ સિંહોને જોવા માટે એક આકર્ષે છે। તેમજ ધારીના અલગ અલગ રેસ્ટોરન્ટ અને ધારીમાં આવેલ પેટ્રોલ પંપ તેમજ શહેરની બહાર તુલસીશ્યામ રોડ ઉપર આવેલા અલગ અલગ રિસોર્ટની મુલાકાત લેવામાં આવી। જેમના જણાવ્યા અનુસાર પાછલા વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓને ઘસારો વધુ જોવા મળ્યો છે। આ વર્ષે ગત વર્ષ કરતાં વધારે એવો સીએનજી તથા પેટ્રોલ ડીઝલમાં ટ્રાફિક રહેલ છે અને ધારી શહેર તે ટુરિઝમ સ્થળ હોવાથી જો સીએનજી પંપ ઓનલાઈન કરવામાં આવે તો વધારે પબ્લિકને સગવડતા રહે અને ધારીની પબ્લિક માટે પણ સારું। ડીઝલ ને પેટ્રોલમાં પણ હતું સારું એવું। કેવો ટ્રાફિક જોવા મળ્યો? ટ્રાફિક ગયા વર્ષ કરતાં સારો જોવા મળેલ છે પણ સુવિધામાં એક જોઈએ તો સીએનજી ઓનલાઈન કરવામાં આવે ધારી તો વધારે પ્રતિસાદ મળે। રાધિકા રિસોર્ટમાં અહીંયા અમારી પાસે મેઇન રોડ ઉપર જ અમારું રિસોર્ટ આવેલું છે। અમારી પાસે રેસ્ટોરન્ટ છે, બહાર ગાર્ડન એરિયા છે, નાના બાળકો માટેની રાઇડ શો છે અને સામે રહેવા માટેના રૂમ પણ છે। ગયા વર્ષની દિવાળી કરતાં આ વર્ષે અમારે ત્યાં અહીંયા ખૂબ જ સારું એવું ટ્રાફિક જોવા મળ્યું છે। બહારનો ટુરિઝમ બધા ખૂબ જ અહીંયા આવેલા છે આ વર્ષે ગયા વર્ષ કરતાં। સફારી ધારીની પાસે અમરેલી જિલ્લામાં આવેલું છે જ્યાં આ દિવાળીના તહેવારોમાં સારા એવા પ્રવાસીઓ દર વર્ષથી વધારે પ્રમાણમાં આવેલા છે। આશરે 18,000 પ્રવાસીઓ આ તહેવારો દરમિયાન આવેલા છે અને આ સફારીની આજુબાજુ 5 સિંહ છે અમારે 2 ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવે છે। વધારાની બસો મેલી અને સુવિધા પ્રવાસીને જળવાઈ રહી એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી અને આની આજુબાજુ ધારી ડેમ છે, મંદિર છે, તુલસીશ્યામ સત્તાધાર દેવ જેવા રમણીય સ્થળો આવેલા છે। તો દિવસે ને દિવસે આમાં વ્યવસ્થામાં સારો વધારો થઈ રહ્યો છે અને પ્રવાસીઓને પણ આનંદ આવે છે અહીંયા આવીને અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાં ગત વર્ષ કરતાં દિવાળીમાં સિઝન ઓછી મળેલી છે તેમ છતાં ધારીની મધ્યમાં આવેલી ધ રોયલ રેસ્ટો અમારે ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી ફૂડ અવેલેબલ છે અને 10 રૂમનું એકોમોડેશન છે પાર્કિંગ સાથે। અને ગત વર્ષ કરતાં અમારે થોડો ધંધો ઓછો મળેલો છે પણ અમારે ધંધામાં કંઈ પ્રોબ્લેમ આવેલો નથી।